ગુજરાત ગુજરાત એક ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઓનો એક હબ બની ગયો છે. ગુજરાતમાં પણ વિવિધ ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત, જેમાં વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઓ છે, જ્યાં વિવિધ પ્રકારની ફાર્મા છે, કેટલીક ટેક્સટાઇલ પણ આવેલી છે, કેટલીક પેઇન્ટ્સની પણ આવેલી છે, કેટલીક કેમિકલ્સ પણ આવેલી છે, કેટલીક ડાઇઝની પણ બધી ફેક્ટરીઓ આવેલી છે. હવે જેમ જેમ આ પ્રકારની બધી ઇન્ડસ્ટ્રીઓ વધતી જાય છે, તેમ તેમ પર્યાવરણનું પણ એટલું જ મહત્વનું હોય છે. જેમ જેમ વિકાસ થાય એમ એમ પર્યાવરણનું પણ સચવાવવું જોઈએ, પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ. એ હેતુસર આપણા ગુજરાતમાં બે એન્વાયરમેન્ટ મોનિટરિંગ વાનની લોન્ચ કરવામાં આવી છે, જે આપની જે હવા અને પાણીનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરશે. હવે આ જે વાન જે મોનિટરિંગ કરવાની છે, એ એટલા માટે મહત્વની છે કારણ કે એની અંદર એવા આધુનિક ઉપકરણો, પછી એની અંદર ડિટેક્ટરો આવેલા છે, જેથી જે હવામાં જે પોલ્યુશન છે, પાણીમાં જે પોલ્યુશન છે, એનો રિયલ ટાઈમ આપણને ચોક્કસ ડેટા મળી શકશે. એટલે જે મધ્ય અને દક્ષિણ ગુજરાતના એરિયા છે, જે વડોદરાથી લઈ સનીગામ છે, જંબુસરવાળો છે, વાગરા છે, દહેજ, ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, એ બધા વિસ્તારોમાં, વાપી પણ આવી જશે એમાં દક્ષિણ ગુજરાતમાં. એટલે એ બધા જ વિસ્તારોમાં જે આ બે ગુજરાત રાજ્ય બે એન્વાયરમેન્ટ મોનિટરિંગ વાન લોન્ચ કરી છે, એનું સતત મોનિટરિંગ કરશે. એટલે કે જ્યાં આગળ કોઈ આકસ્મિક ઘટના પણ બની હોય કે જ્યાં પર્યાવરણનું નુકસાન થતું હોય, તો એની પણ એ લોકો સચોટ સમયે એનું વિશ્લેષણ કરશે અને યોગ્ય ડેટા પણ મળી શકશે, જેથી આપણે જ્યાં આગળ વધારે પોલ્યુશન છે એનો આપણે ચોક્કસ ડેટા મળીને ત્યાં ઘટાડવાના ઉપાયો મેળવી શકીશું અને એનું લેવલ જે ઘટાડીશું, જે જ્યાં આગળ પ્રદૂષણ વધારે છે ત્યાં. જે આધુનિક હવે અત્યારે જેમ જેમ આપણું રાષ્ટ્ર પણ આગળ વધી રહ્યું છે, આપણું રાજ્ય પણ આગળ વધી રહ્યું છે, આપણું ગામો, આપણા શહેરો આગળ વધી રહ્યા છે, ત્યારે આવા ઉપકરણો ઘણા જરૂરી છે. કેમ કે પર્યાવરણ એ મહત્વનો આપણો એક અંગ છે, જે આપણા માનવ સૃષ્ટિ માટે બહુ મહત્વનું છે. જે પર્યાવરણ ફેક્ટર એ આપણા હેલ્થ માટે પણ એટલું જ મહત્વનું છે. ત્યારે આપણા જે અંકલેશ્વર અને પાનોલી, જે અંકલેશ્વર જે આપણી એશિયાની સૌથી મોટામાં મોટી, એવું કહેવાય છે કે એશિયાઝ લાર્જેસ્ટ કોરિડોર છે ઇન્ડસ્ટ્રી, આખો એશિયાનો મોટા મોટો, ત્યાં પણ આ બે ત્યાં પણ એક આ જે છે એન્વાયરમેન્ટ મોનિટરિંગ વાન એ પણ ફરવાની છે. અને ત્યાં જ્યાં અગર ઘણું પોલ્યુશન છે, તો ત્યાં આગળનો સચોટ ડેટાનું વિશ્લેષણ કરી, જ્યાં આગળ આ પોલ્યુશન થાય છે, તો ત્યાં આગળ આ બધું આપણે આ મોનિટરિંગ વાહનથી એનું રિયલ ટાઈમ ચોક્કસ ડેટા મેળવશે અને ત્યાં આગળ પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્નો કરાશે. ખરેખર સરકારે આ જે પર્યાવરણ સંરક્ષણ માટે, પર્યાવરણના જે પ્રદૂષણ વધી રહ્યું છે તેને ઘટાડવા માટેનું આ સરસ એક બીડું ઉપાડ્યું છે. એના માટે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર.